વેલકમ અગેન. લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો નિશ્ચાયકના 4 ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. એમાં ગુણધર્મમાં ટોટલ 6 ગુણધર્મ છે, તો હજી 2 ગુણધર્મો બાકી છે. તો આજે આપણે એ 2 ગુણધર્મોનો અભ્યાસ કરીશું. નિશ્ચાયકના ગુણધર્મ, પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનેન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે 4 ગુણધર્મો ભણેલા એને શોર્ટમાં 2 મિનિટમાં આપણે રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે નવા અભ્યાસ તરફ જઈએ છીએ. મિત્રો, પહેલો ગુણધર્મ એવો હતો Ri to Ci અથવા Ci to Ri, એટલે કે ત્રિહાર નિશ્ચાયક તમને આપેલો હોય, 3 કક્ષાવાળો નિશ્ચાયક, તો એની અંદર તમે કોઈ પણ હાર સ્તંભ જે છે એની ક્રિયા લખવા માટે આપણે એવું કહી શકીએ છીએ Ri to Ci, Ci to Ri. ત્રણેય હાર અને ત્રણેય સ્તંભની અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આ પહેલો ગુણધર્મ છે. ત્રિહાર નિશ્ચાયકમાં દરેક હારને દરેક સ્તંભમાં જો અનુરૂપ ઘટકોની અદલ બદલ કરવામાં આવે તો મિત્રો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. સેકન્ડ ગુણધર્મ હતો કે Ri to Rj, Rj to Ri અથવા Ci to Cj, Cj to Ci. કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની જો અદલ બદલ કરવામાં આવે તો મિત્રો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે છે. જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ વિરોધી સંખ્યા આવે છે, એટલે કે મૂળ મૂલ્ય કરતાં એ નિશાની બદલાય છે. ત્રીજો ગુણધર્મ મિત્રો એવો હતો કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભના ઘટકો, અનુરૂપ ઘટકો જો સમાન હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળે છે? શૂન્ય. અને ચોથો ગુણધર્મ લાસ્ટ આપણે ભણેલા મિત્રો કે Ri to K into Ri, એટલે કે કોઈ પણ એક હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અને જો નિશ્ચાયકનું મૂલ્ય શોધવામાં આવે તો એ મૂલ્ય આપણે k ગણું મળે છે. કેટલા ગણું મળે છે મિત્રો? k ગણું. આ 4 ગુણધર્મ હતા. આજે આપણે 5મા ગુણધર્મ ઉપર અભ્યાસ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, 5મો ગુણધર્મ સૌથી અગત્યનો, અને દરેકે દરેક દાખલા આ 5મા ગુણધર્મના આધારે સૌથી વધારે ગણી શકાશે નિશ્ચાયકમાં. જો નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટક ને k belongs to R વડે ગુણી તે સિવાયની અન્ય કોઈ હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો તે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. હર હંમેશ માટે યાદ રાખજો મિત્રો, છઠ્ઠો ગુણધર્મ, 5મો ગુણધર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને તમે k belongs to R વડે ગુણો છો તો એ જે તમે હાર અને સ્તંભ પસંદ કર્યો છે, જેની સાથે તમે k વડે ગુણો છો, તે સિવાયની અન્ય કોઈ એક હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં જો તમે ઉમેરો કરો છો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તેને સંકેતમાં હાર માટે Ri to Ri plus k into Rj, હાર માટે Ri to Ri plus k into Rj. કહેવાનો મતલબ જે હાર પસંદ કરું છું, જેને મારે k વડે ગુણવો છે, બરાબર છે, અને મારે જે હારમાં રૂપાંતર કરવું છે તે પહેલા લખાશે, બરાબર છે.
RI માં મારે રૂપાંતર કરવો છે, એટલે કે પહેલી હારમાં રૂપાંતર કરવો હોય તો પહેલી હારનો ઘટક તેનો તે જ, એમાં હું કોઈ પણ બીજી કે ત્રીજી હારના દરેક ઘટકને k વડે ગુણી અહીંયા તમે ઉમેરો કરો એટલે પહેલી હારમાં ફેરફાર થશે. કઈ જગ્યાએ ફેરફાર થશે? પહેલી હારમાં. RI2 RI plus k into RJ, એટલે મેં RJ હાર પસંદ કરી, એના દરેક ઘટકને k વડે ગુણ્યા અને ઉમેરાશે ક્યાં? RI માં, હાર માટેનો સંકેત. તથા સ્તંભ માટે CI2 CI plus k into CJ, હાર માટેનો સંકેત, સ્તંભ માટેનો સંકેત. આ હાર માટે છે અને આ આપણે મિત્રો લખી શકીએ સ્તંભ માટે. કોઈ પણ એક સ્તંભ પસંદ કરો ત્રણ સ્તંભમાંથી, બરાબર છે. એક સ્તંભના દરેક ઘટકને k વડે ગુણી કોઈ બીજા સ્તંભમાં તમે ઉમેરો છો. હંમેશા યાદ રાખજો, જે હાર કે સ્તંભમાં ફેરફાર કરવાનો હોય ને તે જગ્યા ઉપર જ તમે એ વસ્તુ પહેલા લખશો. એટલે જેમાં ફેરફાર કરવાનો હોય ને એ પહેલા અહીંયા લખાશે, જેમાં ફેરફાર કરવાનો હોય ને એ પહેલા અહીંયા લખાશે, સ્તંભ કે હાર, બરાબર છે. એ રીતે તમે જે હાર કે સ્તંભ પસંદ કરો છો, જે હાર કે સ્તંભ પસંદ કરો છો એ ઘટક અહીંયા લખાશે. હમણાં આપણે સમજૂતી આપીએ એટલે તમારે આ પાંચમો ગુણધર્મ એકદમ સ્પષ્ટ થઈ જશે. સમજૂતી ગઈકાલે પણ આપણે મિત્રો સમજૂતીને સાબિતી તરીકે સ્વીકારીને જ આપણે આગળ ગયેલા. આજે પણ આપણે એ જ કામ કરવાના છે મિત્રો. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એક દાખલો લઈ લો, ત્રણ હાર ત્રણ સ્તંભ વાળો, 1 -1 3 0 5 7 -1 2 0. નિશ્ચાયકનું મૂલ્ય શોધો. પાંચમો ગુણધર્મ મિત્રો એવું કહે છે કે કોઈ પણ એક હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k belongs to r, હંમેશા યાદ રાખજો k belongs to r વડે ગુણી તે સિવાયની અન્ય કોઈ હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે જોઈ લઈએ. આપણે ડેલ્ટાનું મૂલ્ય પહેલા શોધીએ, પછી આપણે ગુણધર્મ એપ્લાય કરીએ. પાંચમો આપણે જે રીતે વિસ્તરણ કરીએ છીએ તે રીતે વિસ્તરણ કરીએ. પહેલા હારની સાપેક્ષ પહેલો ઘટક 1, સ્તંભ નહીં લેવાનો, હાર નહીં લેવાની, અગ્ર વિકર્ણનો ગુણાકાર આવશે 0 5 7 2 4. આ ચાર ઘટક વધે દ્વિહાર નિશ્ચાયકના, તો અગ્ર વિકર્ણનો ગુણાકાર 0, પ્રતિ વિકર્ણનો ગુણાકાર -14. બીજો ઘટક માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ માઇનસ કેવો થશે? પ્લસ. એટલે નિશાનીઓ તમને હંમેશા યાદ જ રહેવી જોઈએ, એવી આપણે આગળ વાત કરેલી હતી મિત્રો. બીજો સ્તંભ નહીં, પહેલી હાર નહીં, અગ્ર વિકર્ણનો ગુણાકાર 0, પ્રતિ વિકર્ણનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 7. એ જ રીતે હવે ત્રીજો ઘટક એટલે કે +3, પહેલી હારનો ત્રીજો ઘટક, ત્રીજો સ્તંભ નહીં, પહેલી હાર નહીં, અગ્ર વિકર્ણનો ગુણાકાર 0, પ્રતિ વિકર્ણનો ગુણાકાર +5. બરાબર છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મળશે આપને, બરાબર છે, -14 માઇનસ માઇનસ +7 +15. 15 + 7 22 થશે. 22 માંથી તમે મિત્રો 14 બાદ કરશો, 22 માંથી તમે મિત્રો 14 બાદ કરશો તો તમારી પાસે જવાબ આવશે +8. આપણી પાસે ડેલ્ટાનું મૂલ્ય +8 છે. આપણી પાસે ડેલ્ટાનું મૂલ્ય +8 મળ્યું. હવે એની અંદર આપણે ગુણધર્મ નંબર 5 નો ઉપયોગ કરીએ અને સાબિતી આપીએ. કોઈ પણ એક ક્રિયા લઈ લો, હાર કે સ્તંભ બંને રીતે સમાન જ મળે, મૂલ્ય કોઈ દિવસ બદલાશે નહીં. તો અહીંયા હવે ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ બીજી હાર છે એ બીજી હાર ના ઘટકને અથવા તો ત્રીજી હારના ઘટકને, બીજી હાર અથવા તો ત્રીજી હાર, તમે કોઈ પણ બે હાર કે સ્તંભ પસંદ કરી શકો. એવી રીતે પહેલી હારમાં પણ તમારે કંઈક ઉમેરો કરવો હોય તો ઉમેરી શકો છો. બીજી કે ત્રીજી હારના ઘટકને હું ગણું છું એટલે ધ્યાનથી જોજો. પહેલી હારમાં ફેરફાર થશે. ક્યાં ફેરફાર થશે? પહેલી હારમાં. ફરી પાછું જે હારમાં ફેરફાર કરવાનો હોય એ પહેલા લખાશે, એ ધ્યાન રાખશો. R1 માં ફેરફાર કરવો છે. કઈ હારમાં ફેરફાર કરવો છે? R1. એ આપણે નક્કી કરી શકીએ દાખલાને જોઈને, બરાબર. હાર કે સ્તંભમાં કઈ ક્રિયાઓ સરળ કરવાથી દાખલાનું સોલ્યુશન ઝડપથી મળે છે એ આપણે જોવાનું છે. અહીંયા સમજાવવા માટે પહેલી હાર પસંદ કરી છે
R1 માં મારે ફેરફાર કરવો છે એટલે R1 2 R1 પ્લસ R1 2 R1 પ્લસ 2 into R3 R1 2 R1 પ્લસ 2 into R3 કહેવાનો મતલબ શું છે ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારમાં આપણે ફેરફાર કરીશું ત્રીજી હાર એટલે કઈ થશે મિત્રો -120 -120 ત્રીજી હારમાં આપણે કેટલા વડે ગુણવાનો છે 2 વડે અને ક્યાં ફેરફાર થાય છે પહેલી હારમાં ચાલો આને હું -2 વડે ગુણું છું +2 વડે સોરી મિત્રો આને આપણે +2 વડે ગુણીએ છીએ તો આપણે અહીંયા સાઈડ ઉપર ત્રીજી હારમાં ઘટકમાં ફેરફાર કેટલો થશે +2 વડે ગુણો તો કેટલા થશે -2 +4 0 એટલે ત્રીજી હારમાં આટલો ફેરફાર જોવા મળશે ત્રીજી હારમાં આટલો ફેરફાર જોવા મળશે અને ઉમેરવાનો ક્યાં છે પહેલી હારમાં કઈ જગ્યાએ ઉમેરવાનો છે પહેલી હારમાં તમે બીજી હારમાં કોઈ પણ ફેરફાર થશે નહીં એટલે બીજી હાર આપણે એમ જ લખશું 0 5 7 બીજી હાર આપણે એમ જ લખી દેશું બરાબર છે ત્રીજી હારમાં જે ફેરફાર થયેલો છે તે સાઈડ પર લખ્યો છે અને પહેલી હારમાં ઉમેરવાનો છે એટલે યાદ રાખજો આ -2 છે આ +1 બરાબર પહેલી હારમાં ફેરફાર થાય છે +1 -2 એટલે -1 -1 +4 એટલે +3 +3 +0 +0 +3 ઉમેરવાના છે ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરવાના છે ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી ક્યાં ઉમેરવાના છે પહેલી હારમાં આટલું યાદ રાખજો હંમેશા માટે ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરો તો -2 +1 -1 +4 -1 +3 0 +3 3 ત્રીજી હારમાં પણ કોઈ ફેરફાર થશે નહીં જે ફેરફાર થતો હતો એ સાઈડ પર ગણતરી કરીને પહેલી હારમાં ફેરફાર થાય હંમેશા યાદ રાખજો આ બાજુ ડાબી બાજુ તમારી પાસે જે હાર કે સ્તંભ હોય એ સ્તંભ કે હારમાં જ ફેરફાર થશે બાકીની જમણી બાજુ ક્રિયા લઈને તમારે એ ફેરફાર બતાવવાના છે -1 2 0 હવે ફરી પાછું આને નામ આપીએ ડેલ્ટા 1 ડેલ્ટા 1 નું વિસ્તરણ કરીએ જવાબ જોઈએ બંને સમાન મળે છે કે કેમ તો આપણે ગુણધર્મ નંબર 5 સનાતન સત્ય છે એવું સાબિત થશે ડેલ્ટા 1 નું વિસ્તરણ જોઈએ મિત્રો -1 અગ્રવિકર્ણનો ગુણાકાર 0 પ્રતિવિકર્ણ ગુણાકાર -14 -3 અગ્રવિકર્ણનો ગુણાકાર આવશે મિત્રો 0 માઈનસ માઈનસ +7 કેટલા આવશે -+7 અહીંયા -+7 +3 અગ્રવિકર્ણનો ગુણાકાર 0 પ્રતિવિકર્ણ ગુણાકાર +5 તો અહીંયા આપણે કહી શકીએ મિત્રો -+14 અહીંયા માઈનસ પ્લસ માઈનસ આવશે કેટલા આવશે માઈનસ પ્લસ કેટલા થશે -21 કેટલા છે -21 ને આ +15 તો ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ આ 29 14 + 15 29 -21 તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 નું મૂલ્ય પણ મિત્રો કેવું આવશે 8 આમ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ 8 અહીં આપણે કહી શકીએ મિત્રો કે ડેલ્ટા 1 અને ડેલ્ટા બંનેનું મૂલ્ય કેવું છે સમાન છે ડેલ્ટા 1 અને ડેલ્ટાનું મૂલ્ય કેવું છે સમાન છે તો આપણે હંમેશા યાદ રાખશું કે ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કઈ ક્રિયા લીધેલી પહેલી હારમાં આપણે ફેરફાર કરવાનો હતો ડાબી બાજુ પહેલી હારમાં આપણે ડાબી બાજુ ફેરફાર કરવાનો હતો એટલે જે હારમાં ફેરફાર કરવાનો હોય તે પહેલું જ ri to r1 એટલે કે r1 to r1 જે હાર છે એમાં કઈ હારની સાપેક્ષ તો ત્રીજી હારના દરેક ઘટકને આપણે 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેર્યા ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેર્યા હંમેશા યાદ રાખજો મિત્રો આની બહુ જરૂરિયાત છે પાંચમો ગુણધર્મ જો નિશ્ચયકમાં કોઈ પણ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને k belongs to r વડે ગુણી તે નિશ્ચયકના અન્ય કોઈ હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી બરાબર છે જો નિશ્ચયકમાં
કોઈ પણ એક હાર અથવા સ્તંભમાં સરવાળા સ્વરૂપમાં હોય તો તે નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપમાં લખી શકાય છે. આ નિશ્ચાયકનું મૂલ્ય સમાન જ મળે. ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સમાન જ મળે મિત્રો. a1 plus lambda1, b1 plus lambda2, c1 plus lambda3, a2, b2, c2, a3, b3, c3 બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપમાં આપણે લખવું છે is equal to નિશ્ચાયક પ્લસ નિશાની. આ બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે આપણે લખી શકીએ. ડાબી બાજુનું અને જમણી બાજુનું મૂલ્ય સમાન જ મળે. a1 b1 c1, a1 b1 c1 પહેલી હાર જે છે એનો પહેલો ઘટક લેવાનો મિત્રો. વચ્ચે આપણે સરવાળા સ્વરૂપ આપેલું છે એટલે પહેલો ઘટક. એ રીતે અહીંયા lambda1 lambda2 lambda3. બીજી અને ત્રીજી હાર બંને નિશ્ચાયકમાં કોમન રહેશે. a2 b2 c2, a3 b3 c3 અહીંયા પણ એ જ રહેશે. a2 b2 c2, a3 b3 c3. આ બાજુના ડાબી બાજુના નિશ્ચાયકનું મૂલ્ય તમે મેળવો મિત્રો કે જમણી બાજુ આ બે નિશ્ચાયકનો સરવાળો તમને આપ્યો છે તેનું મૂલ્ય મેળવો. બંનેના સમાન જ આવે. કોઈ પણ એક હાર કે સ્તંભમાં સરવાળા સ્વરૂપ હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે લખી શકાય. આ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા સમાન જ મળે. તો આ થઈ ગયા આપણા નિશ્ચાયકના 6 ગુણધર્મો. નિશ્ચાયકને આપણે 6 મિત્ર ગુણધર્મ જોયા. હવે 6 ગુણધર્મના રીત પ્રમાણે સ્વાધ્યાય 4.2 એક્સરસાઇઝ નંબર 4.2 એ તમામ 6 ગુણધર્મના દાખલાઓ આપણે ગણી શકીએ. સ્વાધ્યાય શરૂ કરીએ મિત્રો. આપણે સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1 થી 5 નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવાના છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, વિસ્તરણ કરવાનું નથી. એનો મતલબ કે આપણે જે ગુણધર્મોમાં સમજૂતી માટે વિસ્તરણ કરેલું છે ડેલ્ટા1 માં ડેલ્ટામાં એવું વિસ્તરણ કરી શકાશે નહીં. માત્ર ને માત્ર ગુણધર્મના ઉપયોગથી જ તમારે ગણતરી કરવાની છે, વિસ્તરણ કરવાનું નથી. સ્વાધ્યાય 4.2 ગુણધર્મના ઉપયોગથી પ્રશ્ન 1 to 5. ગુણધર્મનો ઉપયોગ માત્ર ને માત્ર ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. પહેલો સવાલ લઈએ આપણે. નંબર 1 નિશ્ચાયકમાં x y z a b c x plus a y plus b z plus c is equal to 0 લાવવાનું છે. તો બહુ સરળ અને સિમ્પલ છે મિત્રો. જે નિશ્ચાયક છે એની ડાબી બાજુ તમે જુઓ તો આ ત્રીજા સ્તંભમાં તમને સરવાળા સ્વરૂપ આપ્યું છે અને આપણે હમણાં જ છેલ્લો ગુણધર્મ એ જ ભણ્યા કે જો નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે સ્તંભમાં સરવાળા સ્વરૂપ આપેલું હોય
તો એ સરવાળા સ્વરૂપને આપણે બરાબર બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપમાં લખી શકીએ છીએ. LHS આપણે લખીએ છીએ LHS નિશ્ચાયકમાં x y z a b c x plus a y plus b z plus c is equal to બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે લખાશે. કયો ગુણધર્મ? ગુણધર્મ નંબર 6. પહેલો સ્તંભ ને બીજો સ્તંભ એઝ ઇટ ઇઝ જ મિત્રો x y z a b c બંનેમાં x y z a b c. હવે તમે જુઓ ત્રીજા સ્તંભમાં સરવાળા સ્વરૂપ આપ્યું છે. ક્યાં આપ્યું છે સરવાળા સ્વરૂપ? ત્રીજા સ્તંભમાં. એ ત્રીજા સ્તંભમાં જે સરવાળા સ્વરૂપ આપેલું છે મિત્રો એનો પહેલો ઘટક એ તમે પહેલા નિશ્ચાયકમાં લખશો x y z અને બીજો ઘટક સરવાળા સ્વરૂપ છે એટલે સરવાળો અહીંયા વચ્ચે આવી ગયો છે મિત્રો, તો બીજો ઘટક છે એ બીજા નિશ્ચાયકમાં લખશો. તો અહીંયા તમે એવું કહી શકશો મિત્રો પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ બંને કેવા છે? સમાન છે આ નિશ્ચાયકમાં, એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 આવશે. અહીંયા પણ એવું કારણ આપી શકો છો બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ કેવા છે? સમાન છે, તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 આવશે એટલે જવાબ કેવો આવશે? 0 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ મિત્રો રાઈટ હેન્ડ સાઈડ. આ ગુણધર્મ નંબર તમારી પાસે 3 છે. ત્રિહાર નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભની અનુરૂપ ઘટકો જો સમાન હોય, બરાબર, અનુરૂપ ઘટકો સમાન હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય 100% મિત્રો 0 જ મળે. અહીંયા પણ એવું છે, ત્રીજો સ્તંભ અને બીજો સ્તંભના ઘટકો અનુરૂપ કેવા છે? સમાન. તો એ નિશ્ચાયકનું વિસ્તરણ કરવાની જરૂર નથી, હંમેશા એનું મૂલ્ય કેવું આવશે? 0. આપણે એ ગુણધર્મ નંબર 3 માં એ સમજૂતી આપેલી છે. પ્રશ્ન નંબર 2 નિશ્ચાયકમાં a minus b b minus c c minus a b minus c c minus a minus b c minus a minus b b minus c is equal to 0. અહીંયા પણ મિત્રો 0 લાવવાનો છે. LHS થી આપણે શરૂઆત કરીએ. a minus b b minus c c minus a b minus c c minus a minus b c minus a minus b b minus c. કઈ ક્રિયાઓ લઈએ તો જેની મદદથી તમને આ મૂલ્ય બરાબર ઇક્વલ 0 આવે? તો મિત્રો તમને અહીંયા દેખાય છે જે પણ ઘટક તમારી પાસે સામે આપેલા છે એ તમામ ઘટકમાં આપણે R1 અથવા તો C1 જે પણ લેવું હોય તે લેવાશે. C1 2 C1 C2 C3 ત્રણ સ્તંભનો સરવાળો આપણે પહેલા સ્તંભમાં લાવી દઈએ. ત્રણ સ્તંભનો સરવાળો આપણે પહેલા સ્તંભમાં લાવી દઈએ. એની સમજૂતી હું અહીંયા બાજુ પર લખું છું. આ પ્લસ a માઈનસ b પ્લસ b માઈનસ c પ્લસ c માઈનસ a. આ ત્રણ ઘટક પહેલા સ્તંભમાં જે આપ્યા છે ઘટકો એ બીજા સ્તંભ ત્રીજો સ્તંભ પહેલા સ્તંભમાં તમારે ઉમેરવાના છે. તો તમે જોઈ શકો પ્લસ b માઈનસ b કેન્સલ થશે, પ્લસ c માઈનસ c કેન્સલ થશે, પ્લસ a માઈનસ a કેન્સલ થશે. c1 c2 c3 c1 માં ઉમેરવાના છે બીજો અને ત્રીજો સ્તંભ. ત્રણેયનો સરવાળો કરો છો ઘટકનો એટલે તમને નિશ્ચાયકમાં પહેલો સ્તંભ મિત્રો 0 મળશે. નિશ્ચાયકમાં તમને પહેલો સ્તંભ 0 મળશે. b માઈનસ c c માઈનસ a માઈનસ b c માઈનસ a માઈનસ b b માઈનસ c. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક સ્તંભ કે હારના પ્રત્યેક ઘટક 0 હોય તો અહીંયા આપણે નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળશે? 0. નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળશે? 0. C1 ના પહેલા સ્તંભના તમામ ઘટકો 0 આવે છે અને એ સમજૂતી પણ આપણે અહીંયા જોઈએ તો આ a માઈનસ b પ્લસ b માઈનસ c પ્લસ c માઈનસ a પહેલી હારના એટલે કે પહેલા સ્તંભના બધા ઘટકો આપણે બીજા અને ત્રીજા સ્તંભમાં ઉમેરતા આ કેન્સલ થશે એટલે આ 0 0 0 0 મળશે. બરાબર છે? આ બધા ઘટક પહેલા સ્તંભમાં કેવા આવશે? 0. પ્રશ્ન નંબર 3
2 3 5 નિશ્ચયકમાં 7 8 9 65 75 86 is equal to 0. LHS 2 3 5 7 8 9 6 5 65 75 અને 86 મિત્રો બહુ સરળ જમણી બાજુ કન્ડિશન શરત લખો કાં તો ઉપર લખો કોઈ વાંધો નથી અહીંયા આપણે જોઈએ બીજા સ્તંભના દરેક ઘટકને હું 9 વડે ગુણું અને પહેલા સ્તંભમાં ઉમેરું તો ખબર પડી જશે C1 માં ફેરફાર થશે C1 માં આપણે ફેરફાર કરીશું તો C1 2 into C2 બીજા સ્તંભના દરેક ઘટકને આપણે 9 વડે ગુણશું 9 into C2 C1 plus 9 into C2 9 into C2 લખાશે મિત્રો 9 9 63 63 plus 2 એટલે 65 થશે બરાબર છે 9 72 72 plus 3 75 થશે 9 9 81 81 plus 5 86 થશે મિત્રો એટલે આપણે પહેલા સ્તંભમાં ત્રીજા સ્તંભના જેટલા ઘટકો છે તે જ મળશે 65 75 86 બીજા સ્તંભમાં કોઈ પણ ફેરફાર થશે નહીં 7 8 9 ત્રીજો સ્તંભ 65 75 86 કઈ ક્રિયા લખી છે મિત્રો C1 plus 9 into C2 C1 plus 9 into C2 C2 ના દરેક ઘટકને પ્લસ 9 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરવાના તો આ નિશ્ચયકનું મૂલ્ય પણ કેવું મળશે 0 કેમ C1 is equal to C3 પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક કેવા છે સમાન અહીંયા પણ આપણે મિત્રો વિસ્તરણ કર્યું નથી હંમેશા યાદ રાખજો વિસ્તરણ કર્યા વગર તમે માત્ર નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને જ દાખલો ગણી શકો પ્રશ્ન નંબર 4 1 1 1 BC CA AB A into B plus C B into C plus A C into A plus B is equal to 0 LHS લખીએ છીએ મિત્રો 1 1 1 BC CA AB A into B plus C B into C plus A C into A plus B ત્રીજા સ્તંભમાં આપણે આ ગુણાકાર કરી દઈએ મિત્રો 1 1 1 BC CA AB આ AB plus AC લખાશે AB plus AC આ BC plus AB લખાશે આ CA plus BC લખાશે ક્રિયા લઈએ છે મિત્રો આપણે C3 માં ફેરફાર કરવાનો છે એટલે C3 પહેલા બરાબર છે C3 plus 1 into C2 C2 ના દરેક ઘટકને 1 વડે ગુણી C2 ના દરેક ઘટકને 1 વડે ગુણી તમે C3 માં ઉમેરશો મિત્રો તો 1 1 1 BC CA AB અહીંયા મિત્રો થશે AB plus BC plus AC AB plus BC plus AC અહીંયા પણ મિત્રો એવું જ આવશે AB plus BC plus AC અહીંયા પણ એવું જ મળશે મિત્રો AB plus BC plus AC એટલે કે ત્રીજા સ્તંભના દરેક ઘટકો તમને સમાન મળશે મિત્રો ત્રીજા સ્તંભના દરેક ઘટકો સમાન મળે તો આપણે એ સામાન્ય લઈ શકીએ AB plus BC plus CA સામાન્ય લઈએ તો ગુણાકારમાં નિશ્ચયકમાં 1 1 1 BC CA AB 1 1 1 તો આ નિશ્ચયકમાં પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ મિત્રો કેવા થઈ ગયા સમાન AB plus BC plus CA into આ 0 તો મિત્રો જવાબ પણ શું આવશે 0 કારણ આપવાનું છે ખાલી C1 is equal to C3 C1 is equal to C3 is equal to right hand side મિત્રો એક માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચોથો પાર્ટ અને ત્રીજો પાર્ટ